તમને જે તાજું દૂધ તમે જે કહો છો ને, હાલો કોથળી આવી ગઈ, એકચ્યુઅલી 7મે દિવસે આવે છે. એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડેથી દૂધ જાય ચિલર પ્લાન્ટમાં, ચિલિંગ પ્લાન્ટમાં જાય, ચિલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય, પછી જાય અમૂલમાં કે માઈ ડેરીમાં, ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં 22 જાતના કેમિકલ પડે. એમાં ડીડીટી એક કમ્પોનન્ટ છે. ડીડીટી એમાં જંતુ મારી નાખે ને, એ જંતુ વગરનું દૂધ દેવું છે લોકોને, હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે, એટલે ડીડીટી એટલે એ જંતુને મારનારો પદાર્થ. એમાં ડિટર્જન્ટ પડે, સફેદ જોઈએ, દૂધ કી સફેદી ફલાણા છે આ એ અંદર હોય, નાખવું જ પડે તો જ એક સરખું થાય. ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું, નહીં તો આપણો દૂધવાળો આવે તો એ કોક દી પતલું હોય, કોક દી જાડું હોય, કોક દી પીળું હોય, કોક દી તો એ એક સરખું આવે ડેરીનું, ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે. પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે. ઇમલ્સિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે, એક સરખો કલર, એક સરખી કન્સિસ્ટન્સી, એક સરખી ઘનતા, એ બધું આવે. 22 કેમિકલ નાખે, પછી એને પાઉચમાં ભરે, પ્લાસ્ટિકમાં. એ પાઉચમાં ભરાય, પછી જાય બારે અને તમારા ઘર સુધી પહોંચે, પાછું ધોળકા થઈને, આમ બગોદરા થઈ, લીંબડી ચોટીલા થઈને પહોંચે. એ 7મે દિવસે આવે.